જિગ્નેશભાઈ, તમે આપણે ચાઇનીઝ નું જે સ્ટાર્ટઅપ કર્યું છે તો કેવું ચાલી રહ્યું છે અને તમે અમારી જોડે બચત કરો છો, તો આપણે એના વિશે આજે વાતચીત કરીએ. બસ નિખિલેશભાઈ, આપણે 3 વર્ષથી ચાલુ કર્યું છે અને 2 વર્ષથી તમારી જોડે આમ સારી બચત થાય છે. બરાબર છે. તો તમને આપણે બચત કરવાનો વિચાર કઈ રીતે આવ્યો અમારી જોડે? નિખિલેશભાઈ, આમ તમે વિઝિટમાં આવતા હતા એ થ્રુથી અમે જોઈને એવું લાગ્યું કે કંઈક છે એમ, તો કઈ બચત થાય છે હવે અમે એ રીતે બચત કરીએ છીએ. બરાબર છે. તો તમે પહેલા જોબ કરતા હતા તો તે સમયે કઈ બચત તમારાથી થતી હતી? ના, તે ઘડી આપણીથી કોઈ બચત થતી નથી. તેનું કારણ શું હતું? બસ તે ઘડી આપણીથી જે સેલેરી આવતી હતી એ વપરાઈ જતી હતી. બરાબર છે. ઓકે. તો આ બિઝનેસ ચાલુ કર્યો છે ત્યારથી બચત તમારાથી થાય છે. ઓકે. હવે મેં એવું કહું છું કે અમે તમારા જે બચત કરીને પૈસા ગ્રો કરીએ છીએ, તો એની સાથે તમારો વિડીયો જો ચાઇનીઝના ફૂડનો વિડીયો પણ આપણે અપલોડ કરીએ એની સાથે, તો કેવું રહેશે? એ તો બહુ સરસ વિચાર છે તમારો. જો તમે અમારા પૈસા બી ગ્રો કરતા હોય અને અમારો બિઝનેસ બી ગ્રો કરવા માંગતા હોય તો બહુ સરસ વાત છે. એટલે મને છેલ્લા કેટલા વખતથી આવો વિચાર હતો જ કે ભાઈ આપણે આપણો વિડીયો ઉતારીએ એની સાથે કસ્ટમરનો પણ ગ્રો થાય, તો તમે જેટલા પૈસા કમાશો એટલા વધુ અમારી જોડે બચત કરશો અને એમાં અમારો પણ બેનિફિટ છે અને તમારો પણ બેનિફિટ છે. તો એના વિશે શું કહેશો? એ તો બહુ સારી વાત છે નિલેશભાઈ. જો તમે પણ ચાઇનીઝ ખાવાના શોખીન હોય તો જિગ્નેશભાઈની ત્યાં અનુ ચાઇનીઝ જે એસપી પેટ્રોલ પંપની સામે ગામડી ચોકડી આવેલી છે, તો તમે પણ એકવાર વિઝિટ કરો. અને તેઓની સિંગાપુરી રાઈસ બહુ ફેમસ છે, આજુબાજુના એરિયામાં ખૂબ ફેમસ છે. ત્યાં તેઓ ચોખ્ખાઈની સારી એવી કાળજી રાખે છે, તો તમે એકવાર વિઝિટ કરો.